વાપીના કાંતિભાઈ પટેલે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કરતા વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું. ભંડારી સમાજના પંચ કૈલાસી કાંતિભાઈનું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ નામ રજીસ્ટર થતાં ભંડારી સમાજનું નામ રોશન કર્યું. વાપીના રહીશ કાંતિભાઈ પટેલે પોતાની સાહસિક પ્રવૃત્તિઓ થકી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે વાપી, વલસાડ જિલ્લા, સમગ્ર રાજ્ય તથા ભંડારી સમાજનું ગૌરવ વધાર્યું હતું. તેઓએ સંકલ્પ ન્યૂઝના સ્ટુડિયોમાં મુલાકાત લેતા અમારી ટીમના બ્યુરો ચીફ અમૃત પટેલે શુભકામનાઓ પાઠવી હતી. વાપી ચલા ખાતે રહેતા અને 65 વર્ષીય કાંતિભાઈ ભંડારી નેશનલ સાયકલિસ્ટ, પર્વતારોહક, ધાર્મિક પદયાત્રા, નર્મદા પરિક્રમા અને મેરેથોન જેવા સાહસિક અભિયાનો રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર 7 વર્ષના ટૂંકા ગાળામાં સિદ્ધ કર્યા છે. તેમની સાહસિક યાત્રાની નોંધ રાજ્યના મુખ્યમંત્રીએ પણ લીધી છે. હવે તેઓ સૌથી વધુ સાહસિક અભિયાનો પૂર્ણ કરનાર સૌથી વયસ્ક ખેલાડી તરીકે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. જે આપણા સંકલ્પ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા છે ખાસ અમારા મહેમાન કાંતિભાઈ પટેલ, કે જેઓને વર્લ્ડ રેકોર્ડ તરફથી એ લોકોને એવોર્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કાંતિભાઈ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે આટલા ઉંમરમાં, જે કે 64 યરના આજે થઈ ગયા છે, અને તેઓને જે સિદ્ધિ પ્રાપ્ત કરી, વાત કરીએ કે કઈ કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી અત્યારે જે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા તરફથી એને જે કાંતિભાઈને એવોર્ડ મળ્યો છે તે બાબતે કેવું ફીલ કરે છે, વાત કરીએ આપણે કાંતિભાઈ જોડે. ધન્યવાદ અમરતભાઈ, મને આજે સંકલ્પ ન્યૂઝમાં તમે આમંત્રણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મેં જે મારી વિવિધ પ્રવૃત્તિઓ કરી છે છેલ્લા 7 વર્ષમાં, અને એના જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ મેં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાને મોકલ્યા હતા, અને એમણે બધા જ ચકાસીને એપ્રૂવ કર્યા, અને પછી એમણે મને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના બુકમાં મને સ્થાન આપ્યું છે. મારા રેકોર્ડની અંદર જે છે એમાં બંને છે આધ્યાત્મિક અને સાહસિક, સ્પિરિચ્યુઅલ એન્ડ એડવેન્ચરસ, બંને ટાઈપના છે. હાલમાં મેં જો વાત કરીએ તો મેં નર્મદા મૈયાની પરિક્રમા પૂર્ણ કરી છે, અને આ પરિક્રમા ખૂબ જ કઠિન છે. એ પરિક્રમાનું અંતર છે 2849 કિલોમીટર, અને અમને 86 દિવસ થયા છે મારા મિત્ર જોડે. આ પરિક્રમા એટલી બધી કઠિન છે કે તમારે માનસિક રીતે તૈયાર થઈને જાઓ તો જ તમે આ પરિક્રમા કરી શકો. બીજું કે આ પરિક્રમા કરવામાં મેં એક સ્પોર્ટ્સની એપ આવે છે સ્ટ્રાવા, જેના ઉપર મેં મેપથી આ બધું જ કિલોમીટર માપ્યા છે, જે આજ સુધી કોઈ બી ભારત દેશના કોઈ બી નાગરિકે કે જે પરિક્રમા કરી છે એમણે આ કર્યું નથી. એટલે હું સૌપ્રથમ વ્યક્તિ છું. ગુજરાતના વાપીના કાંતિલાલ હરિભાઈ પટેલનો જન્મ 2 મે 1960માં થયા હતો. 7 વર્ષના ટૂંકા ગાળામાં સૌથી વધુ ઉચ્ચ સહનશીલ, સાહસ અને આધ્યાત્મિક અભિયાનો પૂર્ણ કરનાર સૌથી વયસ્ક ખેલાડી બન્યા છે. તેઓ પંચ કૈલાસી, સાયકલિસ્ટ, એથ્લેટ અને પર્વતારોહક તેમજ નર્મદા પગપાળા પરિક્રમા કરનાર તરીકે ઓળખ ધરાવતા કાંતિભાઈ પટેલનું નામ હવે વિશ્વ રેકોર્ડ પ્રાપ્ત કરી નોંધાવતા ભંડારી સમાજનું નામ રોશન કર્યું છે, અને તેઓ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સમાવેશ થયો છે. તેઓએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ આપ સૌનો આશીર્વાદ, પ્રેમ અને ઉત્સાહનું પરિણામ છે. મારા દરેક પગલા પાછળ તમારી પીડાની હિંમત હતી. મારા મિત્રોનું સમર્થન થકી આજે શક્ય થયું છે, અને મને વિશ્વ રેકોર્ડ પ્રાપ્ત થતા હું સૌ મિત્રો તેમજ સમાજનો હૃદયપૂર્વક પંચ કૈલાસી કાંતિભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે તારીખ 19 જૂન 2025ના રોજ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ એમનું નામ રજીસ્ટર્ડ થયું છે. તેમણે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર, ટ્રોફી અને મેડલ મળ્યા છે. તેમની આ સિદ્ધિ બદલ વિવિધ ક્ષેત્રના આગેવાનો, સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો સહિત સંકલ્પ ન્યૂઝની ટીમે અભિનંદન પાઠવી સાહસિકતાને બિરદાવી છે. અત્યાર સુધીમાં એટલે છેલ્લા 7 વર્ષમાં મેં આશરે 70,000થી પણ વધુ કિલોમીટર સાયકલ ક્રોસ કરી ચૂક્યો છું, અને એમાં સંપૂર્ણ ગુજરાત, માતાનો મઢ થી મહાલક્ષ્મી માતાનું મંદિર દાણુ પાસે, એ બધું જ મેં સાયકલ પ્રવાસ દ્વારા પૂર્ણ કર્યું છે. સાપુતારા પણ સુધી પણ જઈ આવ્યો છું, અને એમાં 3 વાર હું સ્ટેચ્યુ ઓફ યુનિટી ગઈ આવ્યો છું, 3 વાર અંબાજી ગયો છું, 3 વાર ચોટીલા ગયો છું, 3 વાર સારંગપુર કષ્ટભંજન હનુમાન,
3 વાર ઊંઝા ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યા છે. અત્યારે જે હું જે છું એ બી હજુ મારું ચાલુ જ છે સાયકલિંગ, અને એમાં હું દરરોજના 40 થી 50 કિલોમીટર સાયકલિંગ કરું છું. એક દમણ અમારા અહીંયા બાજુમાં છે, એ ખૂબ જ સુરત દમણ છે, અને રવિવારે તો તમે જુઓ તો પબ્લિકોનો ઘસારો હોય છે, અને એમાં હું દરરોજ સવારે 40 થી 50 કિલોમીટર સાયકલિંગ કરું છું. આ 40 થી 50 કિલોમીટર સાયકલિંગ જે છે હું છેલ્લા 7 વર્ષથી કરું છું. એવું નહીં આજે કરું છું, છેલ્લા 7 વર્ષથી કરું છું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.